હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર સાઈનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક પેજ ફેમિલીમાં તમારું વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, દરેક વિડીયોમાં આપણે તમારે જે સ્વાધ્યાય આવે છે પાઠ્યપુસ્તક પાઠ પૂરો થયા પછી એના સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે દરેક વિડીયોમાં કવર કરી રહ્યા છીએ અત્યારે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરી રહ્યા છો બરાબર, તો એની અંદર તમારે સબ્જેક્ટ સેકન્ડ લેંગ્વેજ તરીકે ગુજરાતી હોય છે. એ વિદ્યાર્થી મિત્રો તમને થોડીક અઘરી પડતી હોય છે એના પ્રશ્નોના જવાબ લખવામાં. તો એ પાઠ પૂરો થઈ જાય પછી પાઠની પાછળ સ્વાધ્યાય હોય છે. એ સ્વાધ્યાયનું આપણે વિદ્યાર્થી મિત્રો એમાં જે પ્રશ્નો હોય છે એના દરેક સોલ્યુશન આપણે કવર કરીએ છીએ અત્યારે બરાબર વિડીયોમાં. તો આજે આપણે આ 10મો પાઠ છે હલે છે એનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું. વિડીયો ચાલુ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, સાયના ક્લાસીસ ચેનલ દ્વારા એક ઓફર ચાલી રહી છે. નીચે એક નંબર સ્કોર થઈ રહ્યો છે. PDF ફાઇલ મેળવવા માટે જો તમારે એકી સાથે બધા જ પાઠનું સોલ્યુશન PDF ફાઇલમાં ફોર્મેટમાં જોતું હોય તમારા જ મોબાઈલમાં, તો વિદ્યાર્થી મિત્રો એના માટે નીચે એક નંબર સ્કોર થઈ રહ્યો છે 9909460759. એ નંબર ઉપર 85 રૂપીસનું પેમેન્ટ તમારે ઓનલાઈન કરવાનું રહેશે. પેમેન્ટ કરી અને સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરશો એટલે અમારી ટીમ તમને તરત જ PDF ફાઇલ મોકલી આપશે અને એ PDF ફાઇલ તમારા મોબાઈલમાં સેવ કરી અને તમે ગમે ત્યારે સોલ્યુશન લખી શકશો. PDF ફાઇલમાં વિદ્યાર્થી મિત્રો આ સેમેસ્ટર 2 ચાલી રહ્યું છે. બીજા સેમેસ્ટરના જે 8મા પાઠથી ચાલુ થાય છે, 8મો પાઠથી 15 પાઠ સુધી, એટલે કે ટોટલ 7 થી 8 પાઠ છે. બધા પાઠનું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથી નહીં પણ બટ પાઠ્યપુસ્તક પછી પૂરું થઈ જાય છે. એ પાઠ્યપુસ્તકના ટોટલી સોલ્યુશન છે, પ્રશ્નોના જવાબો એ PDF ફાઇલમાં તમને મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. દસમો પાઠ હલે છે. વાતચીત. તો તમને દરિયો ગમે છે, શા માટે? હા, મને દરિયો ગમે છે કારણ કે તેની અપાર જળરાશિ મને ગમે છે. તેના ઊંચે ઉછળતા મોજા ગમે છે. તેના ઉપર તરતી હોળીમાં બેસવાનું મને ગમે છે. દરિયામાં મોટા મોજા ક્યારે ઉછળે છે? તો દરિયામાં મોટા મોજા પૂનમની ભરતી વખતે ઉછળે છે. પવનનું તોફાન આવે કે દરિયાના તળિયે ભૂકંપ આવે ત્યારે પણ તેમાં મોટા મોજા ઉછળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જરૂર પડે ત્યાં આપણે વિડીયો પોઝ કરીને પણ તમે વિડીયો લખી શકશો. જો દરેક પ્રશ્નોના જવાબ આપણે વાંચીને સમજશું તો વિડીયોની સાઇઝ એકદમ મોટી થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો એક જ વિડીયોમાં તમને વિદ્યાર્થી મિત્રો આખા પાઠનું સોલ્યુશન મળી રહે એવી મારી ઈચ્છા છે, એટલે હું વિડીયોના પાર્ટ અલગ કરતો નથી. જો હું તો બધા પ્રશ્નોના જવાબ વાંચીને સમજવા બેસું તો વિડીયો ડિવાઈડ થઈ જશે 3-4 પાર્ટની અંદર બરાબર. એક જ પાઠમાં તમને 8 થી 10 મિનિટની અંદર કમ્પ્લીટ સોલ્યુશન મળી રહે, એ જ મારો હેતુ છે વિદ્યાર્થી મિત્રો. તો જરૂર પડે ત્યાં વિડીયો પોઝ કરીને તમે જવાબ લખી લેજો. તો આવી જ રીતે 3rd નંબરનો ક્વેશ્ચન છે, તમને દરિયા કિનારેથી મળતા કઈ વસ્તુઓ મળે છે? તો એમાં શંખલા, ચીપલા, પથ્થરના ટુકડા અને આવું બધું હોય છે ગાઈસ બરાબર. તમે અહીં લખી શકો જોઈને. એવી જ રીતે ચોથો વિદ્યાર્થી મિત્રો, દરિયા કિનારે તમે કઈ પ્રવૃત્તિઓ કરશો? 5મો, દરિયો આપણને કેવી રીતે ઉપયોગ છે? 6થો, દરિયા કિનારે વસવાટ કરતા લોકોને શી મુશ્કેલી પડતી હશે? એવી જ રીતે દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે બનતું હશે? અને દરિયામાં કયા જળચર જીવો જોવા મળે છે? 8મો પ્રશ્ન બરાબર. તો એવી જ રીતે આપણે આગળ વધીએ. તો ગાઈસ શું પ્રશ્ન છે આગળ જોઈએ આપણે. 9મો પ્રશ્ન. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, આપણે થોડુંક દરિયાના મુસાફરી કરવા માટે કયા વાહનોનો ઉપયોગ કરશો? તો મુસાફરી કરવા માટે નાની મોટી સડવાળી હોડી, મશીનવાળી હોડી, સ્ટીમર, વાહન જેવા વાહનોનો ઉપયોગ કરીશું ગાઈસ બરાબર. તો એવી જ રીતે દરિયા કિનારે કયા વૃક્ષો જોવા મળે છે? તો એ કિનારે નાળિયેરના તાળના બરાબર. તો 11મો પ્રશ્ન પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આકાશ અને દરિયો એક થતા હોય એવું ક્યાં જોવા મળે છે? તો આકાશ અને દરિયો વાસ્તવમાં ક્યાંય એક થતા નથી, પરંતુ આપણી દ્રષ્ટિની મર્યાદાના કારણે દૂર આકાશ અને દરિયો એક થતા જોવા મળે એવું લાગતું હોય છે બરાબર. તમને આવડતા હોય તેવા દરિયાના નામ જણાવો. તો અહીં છે જ ગાઈસ પેસિફિક, એટલાન્ટિક, હિન્દ, દક્ષિણ અને આર્કટિક મહાસાગર. કાવ્ય પંક્તિનો અર્થ સમજી પ્રશ્નોના ઉત્તર લખવાના છે ગાઈસ. કાંઠાને એમ છે અમે બાંધ્યો છે દરિયા. તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પહેલો, કિનારાઓને શું લાગી રહ્યું છે? તો કે કિનારાઓને લાગી રહ્યું છે કે અમે દરિયાને બાંધી દીધો છે બરાબર. દરિયાની લેણદેણ કોની સાથે છે? દરિયો મનમોજી છે એવો ભાવ દર્શાવતી પંક્તિ લખો.
આગળ જોઈએ ગાઈસ શું છે. ચોથો પ્રશ્ન શું છે, દરિયાને વરસાદ ઉછીનો માંગવો પડતો નથી એવું શા માટે કહ્યું છે? ખડકો કેવા રહ્યા છે, શા માટે? પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાનો છે. દરિયાને ઘૂંઘવાટ ક્યારે ને કેવી રીતે સંભળાય છે? દરિયો તરસ્યો થાય ત્યારે તે શું કરે છે? કદી બાષ્પ થઈને ઉડી જાય? આ કાવ્ય પંક્તિ વિજ્ઞાનમાં કઈ પ્રક્રિયાનો ભાવ વાતાવે છે? દરિયો જગતમાં ક્યારે વગોવાય છે? ખડકોની છાતીની અસફળતા દરિયો આ કાવ્ય પંક્તિ અર્થ સમજાવો. બરાબર, ખડકોની છાતીથી અફડાય. છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો દરિયાને સૂર્યના કિરણો સતાવે છે ત્યારે તે શું કરે છે? તો તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નનો જવાબ. આગળ જોઈએ ગાઈસ સાતમો પ્રશ્ન. બરોબર, સાતમો પ્રશ્ન, એક જ મિનિટ. દરિયો ક્યાં સંતાય છે અને ક્યાં ઢોંકાય છે? દરિયાને જ્યારે સૂર્યના કિરણો સતાવે છે ત્યારે તે કિનારાની રેતમાં સંતાઈ જાય છે, પછી રણમાં એ ક્યારેય ડોકાતો જોવા મળતો નથી, એ જોવા મળે છે. દરિયાની વ્યાપકતા વિશાળતા માટે કયા રૂઢિપ્રયોગો વપરાણા છે? નવમો જોઈએ તો આ કાવ્યમાં દરિયાને કઈ કઈ ક્રિયા દર્શાવ્યો છે? ચોથો પ્રશ્ન, કવિ કાંતનું સાગર અને રાશિ કાવ્યને મેળવીને શશી કાવ્યને મેળવીને વર્ગમાં પઠન કરો. ટીટોળી અને સાગરની અધૂરી વાર્તા પૂર્ણ કરો. વાર્તા છે અહીં ગાઈસ, તમે વિડીયોને પોસ્ટ કરીને આખી લખી લેજો. દરિયા કિનારાનું ચિત્ર દોરીને એમાં રંગ પૂરવાનો છે વિદ્યાર્થી મિત્રો. કાવ્યના આધારે દરિયાનું વર્ણન કરવાનું છે. બરોબર, શું કહે છે વિદ્યાર્થી મિત્રો? સાતમો જોઈએ તો કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો અથવા કાવ્ય પંક્તિનું ગદ્યમાં રૂપાંતર કરો. જોઈ શકો છો અહીં તમે વિદ્યાર્થી મિત્રો. કાવ્યમાં વપરાયેલા પ્રાસવાળા શબ્દો શોધીને લખો. વહી જાય, ભળી જાય. નીચેના વાક્યો વાંચો અને વાક્ય ગમ્મત સાથે માણો. અહીં શું છે ગાઈઝ જોઈએ. ફકરો છે સરસ મજાનો, ટ્રાન્સલેશન. બરોબર, આપેલા ફકરાને તમારી ભાષામાં અનુવાદ કરવાનો છે. ભારતના બધા રાજ્યોમાં ગુજરાત સૌથી અનોખું રાજ્ય છે. ગુજરાતને સૌથી લાંબો દરિયા કિનારો મળ્યો. આશરે 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારે અનેક નાના મોટા બંદરો આવેલા છે. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત એમ બે મોટા અખાતો આવેલા છે. બરાબર, કઈ રીતે ગાઈઝ આપણે ટ્રાન્સલેશન કરશું એનું ટ્રાન્સલેશન તમે અહીંથી વિદ્યાર્થી મિત્રો લખી શકો. તો ગુજરાત અહીંથી તમે જોઈ શકો છો. ગુજરાત ઇઝ a unique state among all the states in India. Gujarat has the longest coastline. There are many small and big parts along about 1600 kilometers long coastline. બરાબર, આખો કોસ્ટલાઇન છે આપણો 16 એટલે કે 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે. ધ ગલ્ફ ઓફ કચ્છ એન્ડ ધ ગલ્ફ ઓફ ખંભાત આર ધ ટુ લાર્જ ઓફ ગલ્ફ. બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આખું ટ્રાન્સલેશન થશે.
તો માય ડિયર સ્ટુડન્ટ્સ, હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.